ગુજરાતનું એક એવું ગામ કે જ્યાં હાલમાં માત્ર મહિલાઓ જોવા મળી રહે છે। ગામમાં એક પણ પુરુષ નથી અને ઘર પરિવારની તમામ જવાબદારીઓ મહિલા પર આવી પડી છે। એટલું જ નહીં, જો તમે એક પુરુષ છો અને ભૂલથી પણ આ ગામમાં ગયા તો પોલીસ તમને પણ પકડી લેશે। આવો જોઈએ કેમ આ ગામમાં માત્ર મહિલાઓ જ જોવા મળી રહે છે। ક્યાં ગયા છે આ ગામના પુરુષો, આવો જોઈએ અમારા ખાસ રિપોર્ટમાં। આ છે હિંમતનગર તાલુકાનું ગામડી ગામ કે જ્યાં છેલ્લા 4 દિવસથી કોઈ પુરુષ ફરક્યા જ નથી। સાબરકાંઠા સહિત ગુજરાતના મોટા ભાગના ગામડાઓમાં ખેતી અને પશુપાલનના પગલે જીવન ગુજારી રહ્યા છે। જો પશુપાલન તેમજ ખેતી માટે પુરુષ વર્ગ હોવું જરૂરી છે। જો કે સાબરકાંઠામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 8 ઉપર તાજેતરમાં થયેલ અકસ્માત ઓવરબ્રિજની માંગના પગલે થયેલા હંગામાથી ગામડી ગામમાં હાલના તબક્કે એક પણ પુરુષ ન હોવાથી સ્થાનિકોની પારાવાર મુશ્કેલીમાં મૂકવાનો વારો આવ્યો છે। હાલમાં પશુપાલન કરનારા પરિવારોમાં કોઈ પુરુષ ન હોવાનુંથી ગામડી ગામની દૂધ મંડળી બંધ છે। ગામની પશુપાલક મહિલાઓ દ્વારા દૂધ મેળવ્યા બાદ ક્યાં આપવું તેનો પણ પ્રશ્ન સર્જાયો છે। એક તરફ ગામની દૂધ મંડળી બંધ હાલતમાં છે તો બીજી તરફ ગામના પુરુષો તેમજ પશુપાલકો ગામ છોડી ફરાર થઈ ગયા હોવાના પગલે ગામની મહિલાઓ માટે ભારે પરેશાની સર્જાય છે। જો કે સ્થાનિકોનું માનીએ તો હાલમાં 3000થી વધારેની વસ્તીમાં માત્ર 300 જેટલી મહિલાઓ જ ગામમાં વસવાટ કરી રહે છે। પશુપાલન થકી પેદા થયેલું દૂધ હવે ગામના સ્વજનો તેમજ ગાયો ભેંસ કૂતરાને આપી દિવસ પસાર કરી રહ્યા છે। આપની વાત તદ્દન સાચી છે। હું છેલ્લા 2 દિવસથી ગામડીની મુલાકાત લઉં છું। આજે પણ સવારે ગામમાં ફળીએ હું ફર્યો છું તો મોટાભાગે મકાનના તાળા છે અને મહિલાઓ અમુક જગ્યાએ મહિલાઓ દેખાય, ઉંમરલાયક હોય, વિધવા હોય। હવે બહુ કરુણ ઘટના બની ગઈ છે। જે કંઈ ઘટના બની ગઈ તે એક્સિડન્ટ થયું એ દિવસે એ વાતમાં પણ આપણે એનો કોઈ વિરોધ નથી કરતા, એ વખોડીએ છીએ। પણ હવે આજે 5મો દિવસ છે, ગરમી અસહ્ય છે। પશુધન જે છે, પશુધન ગામડામાં એ કાળા પાડી પાડીને પશુઓ મરવાની પોઝિશનમાં આવી ગયા છે। એને ઘાસચારો કોણ આપે, એને પાણી કોણ પાય? એટલે આવી બધી પરિસ્થિતિ છે। દૂધ તો ભલે ઢોળી દે છે, કોઈ દૂધ પીતું નથી એ પણ ચાલે। ખેતીની એક બાજુ સિઝન છે એટલે સરકારને આપના માધ્યમથી હું વિનંતી કરું તે માનવતાની રાહે નારીની આપણે વાતો કરતા હોઈએ છીએ। નારી સિવાય ગામમાં કોઈ પુરુષ દેખાતું જ નથી। વિધવાઓ છે, નાના ભૂલકાઓ છે, કોઈ બીમાર છે તો એને દવા કરવાવાળું કોઈ નથી, ઘરમાં ખાવાનું કોઈ નથી। આ સમાજ એવો છે કે સવારે મજૂરી કરે અને સાંજે લાવ અને સાંજે કંઈ ખાય। એટલે સરકારને વિનંતી કરીએ, જે બનાવ બનવાનો તો બની ગયો છે, આપણે કંઈ એની કોઈ તરકદારી કરતા નથી, પણ હવે એને પૂર્વવત કરવા માટે સરકાર કંઈ વિચારે અને વચ્ચેનો કોઈ રસ્તો કાઢી અને મહિલાઓ બધી અહીં આગળ આવે। અને એમનું ખાસ એવું કહેવું થાય છે કે અમને રાત્રે પણ સરકારી ગાડીઓ આવે છે, તમારે ડુંગર ઉપર જતા રહેવું પડે છે। એટલે સરકારને વિનંતી કરું છું, કલેક્ટર સાહેબને પણ વિનંતી કરું છું, રાજકીય આગેવાનોને વિનંતી કરું છું કે બધા ભેગા થઈ ગામમાં આવી અને પૂર્વ થોડું વાતાવરણ ધીમે ધીમે મહિલાઓને પણ સાંત્વન આપે એવી આપના માધ્યમથી વિનંતી કરું છું। સામાન્ય રીતે કોઈ પણ ગામડામાં સમસ્યા સર્જાય ત્યારે વહીવટી તંત્ર દ્વારા તે દૂર કરવાનો પ્રયાસ થતો હોય છે। પોલીસ વિભાગ દ્વારા અસામાજિક તત્વોની છેલ્લા સળિયા પાછળ ધકેલી ગામમાં શાંતિ સ્થાપવાનો પ્રયાસ થતો હોય છે। જો કે હિંમતનગરના ગામડી ગામે હંગામા બાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડી પરિસ્થિતિને કાબૂમાં લીધી। ત્યારબાદ 40થી વધારે વ્યક્તિઓની નામજોગ ફરિયાદ કરી 700થી વધારેના ટોળા સામે ફરિયાદ નોંધાતા હાલમાં ગામના તમામ પુરુષો ફરાર થઈ ચૂક્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં આજની તારીખે પણ મહિલાઓ માટે એકલા જીવન જીવવું મુશ્કેલ છે। ખેતી અને પશુપાલન માટે પણ હાલના તબક્કે કેટલીક સમસ્યાઓ સામે આવી રહી છે। તંત્ર દ્વારા નિર્દોષ લોકોને પણ પારાવાર સમસ્યાઓ પેદા થઈ છે। એક તરફ હંગામો કરી આગ ઝંપી ગણનારા લોકો હાજરી તારીખે સ્થાનિક કક્ષાએ જીવન ગુજારતા હોવાનો આક્ષેપ છે। બીજી તરફ ગામડી ગામે નિર્દોષ લોકોએ ગામ છોડી ઘર ભટકવાનો વારો આવ્યો છે। ગામની મહિલાઓએ હાલના તબક્કે તંત્ર દ્વારા સમગ્ર મામલે પાયારૂપ ભૂમિકા ભજવનારા લોકોને સજા કરવાની સાથોસાથ નિર્દોષ લોકો માટે ઠોસ કામગીરી કરવાની માંગ કરી છે।
જોકે ગામડી ગામે થયેલી હિંસક અથડામણ બાદ 3 જેટલા પોલીસ કર્મી સહિત પોલીસ વાહનને પણ આગચંપી થઈ હતી. પોલીસે વિભાગ દ્વારા સમગ્ર ગામ પર ફરિયાદ કરી અટકાયતો કરવાનો સિલસિલો શરૂ થતા ગામના તમામ પુરુષો હાલમાં ગામ છોડી દીધું છે, જેના પગલે સમગ્ર ગામ દિવસે પણ શ્મશાન સમાન લાગી રહ્યું છે. ગામમાં કોઈ પુરુષ ન હોવાને પગલે મહિલાઓને પણ જીવન ગુજારવું સમસ્યારૂપ બની રહ્યું છે. એક તરફ નાના બાળકો સહિત પશુપાલન અને ખેતી આધારિત જીવન ગુજારનારા લોકો માટે દિન પ્રતિદિન સમસ્યા વધી રહી છે. આગામી સમયમાં તંત્ર દ્વારા ચોક્કસ કામગીરી થાય તેવી સ્થાનિક કોઈ મદદ મળી રહે તેવી માંગ પણ કરી છે. ગામડી ગામે અકસ્માત બાદ ગામ લોકોનો આક્રોશ વધ્યો અને તોડફોડ આગચંપી પછી પોલીસે અટકાયતી દોર શરૂ કર્યો. ગામમાંથી રાતોરાત યુવાનો અને પુરુષો જ ગાયબ થઈ ગયા. કોઈના પતિને શ્વાસની બીમારી છે, કોઈને બીપીની બીમારી, કોઈ અપંગ છે, કોઈ વિધવા મહિલા છે, કોઈ મહિલા અન્ય લોકોના ઘરે જઈ માંગીને ખાય છે. ગામના કોઈ દુકાન ખુલ્લી નથી, કોઈ સાધન સામગ્રી કે કરિયાણું કે શાકભાજી પણ મળતી નથી. તમામ મહિલાઓની અલગ અલગ વાતો છે, સાંભળો. લગભગ 24 તારીખે અકસ્માત થયો તો પરમાર બાદરસિંહ પ્રતાપસિંહ નામના વ્યક્તિનું જે ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. ત્યારે ગામના લોકોનું એવું છે કે અહીંયા પુલના માટે માંગણી કરી હતી. થોડું ત્યાં જે અકસ્માત સ્થળે જ્યાં હતા ત્યાં લોકો બધા બેસી ગયા હતા. મહિલાઓ, લેડીઝો, જે છોકરીઓ બધા બેસી ગયા હતા. એ સમયે પોલીસ આવીને બધાને ભગાડ્યા. આમ રોડ બ્લોક કરવામાં આવ્યો હતો. નેશનલ હાઈવે નંબર 8 બ્લોક કરવામાં આવ્યો હતો. પોલીસવાળાને એવું કહેવું થાય છે કે આજે 700ની ટોળી હતી, પણ મારું એવું કહેવું થાય છે કે જે 700ની ટોળી હતી એમાં એવું કેવી રીતે નક્કી કર્યું કે 700 ગામડીનું જ હતું? આજુબાજુ વાહનો જ્યારે બ્લોક કર્યા હતા ત્યારે વાહનોના પણ માણસો હોઈ શકે, તો એવું કેવી રીતે નક્કી કર્યું કે 700ની પબ્લિકમાં આજે ગામડીનું જ હતું? આજે બધા નાસ્તા ફરે છે, અહીંયા કોઈ માણસો નથી. આજે અમારે રોડ ઉપર હાઈવે નંબર 8માં ગામ છે, કોઈ ચોરી થાય, લૂંટફાટ થાય. આજે માણસો નથી, કોઈ વ્યક્તિ ઘરે નથી. બધા જેન્ટ્સો ક્યાં છે ક્યાં નહીં એ ખબર નથી. રોજ રાત્રે પોલીસ આવે છે, ધમકી આપે છે કે ઘર દીઠે એક વ્યક્તિને લેવામાં આવશે, ભલે નિર્દોષ હોય કે ગમે તે હોય, ગુનામાં હોય કે ના હોય, પણ ઘર દીઠે એક માણસ લેવામાં આવશે. આજે અમારા માણસો નાસ્તા ફરે છે ક્યાં નહીં એ અમને ખબર નથી. અમારું કહેવું એમ છે કે 700 માણસને એમને ટોરી બતાવી તો એ કઈ રીતે બતાવી, કઈ રીતે સાબિત કરી શકે? અમે એમ નથી કહેતા કે તમે ગુનેગારને પકડો, વગર ગુનાઓને શું કામ તમે હેરાન કરો છો? નિર્દોષોને તમે શું કામ હેરાન કરો છો? જે ગુનામાં છે એમને પકડો. અમે પણ સાથ આપીએ છીએ કે તમે જે ગુનામાં છે એમને પકડો. આજે અમારે ડેરી બંધ, દુકાન બંધ, અમારે કરવું શું? અમારે ખાવાનું શું? અમારે જે કમાતા હતા, જે માણસ હતા એ બધા નાસ્તા ફરે છે. રાત્રે આવે છે 11-12 વાગે, ઘરમાં ઘૂસી જાય છે. પોલીસવાળા એમ કહે છે કે નામ લખાવો, અહીંયા હાજર થાવ. ભલે તમે ના હોય તો પણ તમે ગુનામાં ગણાશો. આજે 700નું ટોળું બતાવ્યું છે, એમાં તમને લઈ જવામાં આવશે. તો આજે અમારે બૈરા છોકરાઓને કરવાનું શું? રાત્રે પોલીસ આવે તો કોઈ ડુંગરા પર ચડી જાય છે, કોઈ ભાગી જાય છે. આજે કંઈ પણ થાય તો કોણ જવાબદાર રહેશે? અમારું એટલું કહેવું છે કે તમે ગુનેગારને પકડો, બાકી ગુના વગરને હેરાન નહીં કરો. તમે આ ડેરી બંધ કરી સાહેબ. અમે આ કોઈ પણ રોડે એક્સિડન્ટ થયું અમે જોવા જાઓ તો એક મુખથી લીધો સાહેબ બધાને. તો અમારા દૂધના આધારે અમે જીવતો હતો, બરાબર. અમે લોનો લીધી. હવે લોનો અમારે હમાની ભરવાની કે હડો તમારે. અને લોનો બંધ કરતા હોય તો અમે બધું ગાયબ આ કરીશું એવી રીતે બધું મંજૂર કરીને અમારે કાગળ લખી આલો તમે કાયદેસર હેડો તો અમારે લોનો માફ કરી દેશે. એના દવા ચાલુ છે તે એમ શોખ રાતના મન મૂકીને ભાગી જાય તે શો જ્યાં શો નહીં તો એમના દવા ઘેર ભૂલી જશે. એમને આ ના થત એમની જવાબદારી કોણ છે? એ પરમાની સરકાર લખીને આપે છે કે આ માણસને કોઈ નહીં થાય કે તો જવાબદારી આપે છે. મારા અત્યારે છોકરા નોકરી કરશે, નોકરી ભાગીને જતા રહેશે તો આદમી નથી, છોકરો નથી, તો અત્યારે શું જાય? એ જવાબદારી સરકાર લેશે. અત્યારે દુકાને બંધ છે, શાકભાજી ક્યાંથી લાવવાની? સોસાયટીમાંની ખીચડી આલે એ કરીને અમે કદી છોકરાનું પાઈએ છીએ. તો અત્યારે અમારે શું ખાવાનું? તો એ પરમાની લખો કે ગુનેગાર નથી લેતા તો અમારા સરકાર અમારા આદમીઓને હોદ્યા તો અમે અત્યારે શું કરીએ? બૈરો માણસ જે બનાવ બને છે ત્યારને અમને પોલીસ હેરાન કરે છે. રાતને દિવસ ઊંઘવા નથી દેતી અને બાળકો ડરે છે અને રાત્રે ગમે તે ટાઈમ આવી જાય છે અને પૂછપરછ કરે છે. આ 4-5 દિવસે આદમીઓ બધા ગાયબ છે. આજે અમારે ખેતરમાં જવું હોય તો પણ ડરીને જવું પડે છે. તે મંડળી બંધ છે, શું સમસ્યા છે? મંડળી બંધ છે. 4-5 દિવસે દૂધ બંધ છે. તે દૂધ ક્યાં બધું ઢોળી નાખે છે, ગટરમાં ફેંકી દે છે, કૂતરોને કાપી દે છે.
ડેરી નહીં ચાલુ કરતા, ડેરીવાળો બધાનું પકડીને અંદર નાખી દીધા છે. સમસ્યા છે અને પુરુષો વગર અમને કેટલી તકલીફ પડે છે. ખેતરમાં અત્યારે ઉનાળો ચાલુ છે, ખેતી કામ ચાલુ છે, આજે બગડે છે કપાસ. આજે પાણી વાળવી હોય, બાજરી થઈ ગઈ છે, તેમાં પાણી વાળવાનું હોય, હિયાર હોય તો ચાલે કે ચલો 15 દિવસ પછી પાણી વાળશે. અત્યારે અઠવાડિયે પાણી વાળવું પડે છે, તો કોણ વારે? તો પોતે સ્ત્રીઓ પોતે પાણી વાળે છે, કામ કરે છે. અત્યારે મજૂરો મળતા નથી, પુરુષ બધા ગાયબ છે. ક્યાં છે એ ખબર નથી. રાત્રે પોલીસ આવે છે, બાળકો ડરે છે, અમને પણ ડર લાગે છે. રાત્રે ટાઈમ સુવાય પણ નથી હતી અને છોકરા પર રડે છે. સરકારને અમારે એટલું નિવેદન છે કે આ જે નિર્દોષ છે ને એમને ઘરે આવવા દે. તરફ આ હાઈવે રોડ છે ગામડી તરફથી, તે આ હાઈવે ઉપર કંઈક કેસ થઈ ગયા, કંઈક મરી ગયા, તો આ અમારે આ ગામની અંદર આ ગાડી બારી જી, તો એ પેલે કોણ કરે? ગાડી બારી જી તમે આટલો ગુનો કરો છો તો પછી અમારા આ માણસ મરી જાય એનો કોનો ગુનો આપશે? અને આ મારા ડેરીવાળાને તમે પૂરી ગાલ્યા છે, તો મારા બધા લોકોને શું ખાવું? અમારે તો ઘરે શાકભાજી નહીં મળતી, કરિયાણું નથી મળતું. આ બધા છોકરો જનો શું ખવડાવે? રાતના પોલીસ આવે છે, તે બધા છોકરો લઈ લઈને બૈરો વાસી તે બીવું છે, તો ભાગશે ડુંગરા, તો શું જવું? તારનું અમારો છોકરો, અમારો બૈરો બધા બીવું છે, ઘેર કોઈ નહીં. મારા ઘર પડ્યું છે, ઘરમાં મારે રહેવાનું છે. એવી રીતના મારે થયું છે. મારી છોકરીઓ છે, પણ હું છોકરીઓ બહાર ગામ મોકલી દીધી છે. બીવું છું, હું એકલી જ કીધું ઘેર, પણ શું કરું? મી મારો અહીંના બેનથી આદમી ભાગી ગયો છે, સદ નહીં મરી ગયો છે, મી શું કરે? એમ આવી રીતના મારે થયું છે. બીના બની છે, મી મરી ગયો તો મી શું કરું? એમ એનું ના લાવો, બસ સરકાર ના આલો મને. માગણી શું છે તમારી? નિસ્બો થયેલા લોકોનું છૂટા કરો. આ બધાને એક આરા કરીને ત્યાં પૂરી ગાલ્યા છે. આખું ગોમ ખોડું પાઈ પેલી હે એમ. અહીં 1 2 4 જણા 10 જણા, પણ આખું ગોમ દી પેલી હે એમ કે છૂટા કરો. અહીંયોને ડેરી બંધ થઈ છે, ડેરીવાળાનું પેલાય કરો એમ. પણ અમારે શું કરવાનું? એમ મારા છોકરીઓ વાળું ઘર છે, મારા ઘરનો કોઈ કરનારું, મારા પૈસા કોઈ ટકો નહીં મારા ઘરમાં. મારા ઘર કરું હું હેનું કરું? હું લોને લીધી છે, હું લોને હે મને ભરું. મારું આદમી ઘેર નહીં તો હું હે મને પેલી કહું. છોકરીઓ મારા જ્યાં નહીં તેવી મારું ગામ મોકલી દીધી છે. દુકાને બંધ છે મારે. તો હું દુકાનમાં કોઈ ના આવે તો હું શું લેવા જાઉં? ગામમાં દુકાન બંધ છે તો હું શું લેવા જાઉં? પૈસો ટકો શાકભાજી નથી, હું શું જાઉં લેવા? અને ડેરી હોય તો હું ડેરીમાં પેલી કરું. ચક્કી લોટ નથી અત્યારે તો હું ચોખા થોડો રાખું ના ઘેરથી થોડો લાઈન રોધી ખાઉં છું. હું એકલી જ છું ઘેર. આમ તો આ ગામ પશુપાલન પર જ નભે છે, તો સવારે કમાઈને આવે અને રાત્રે ખાય તેવા લોકો પણ ગામમાં છે. એક તરફ કાળઝાળ ઉનાળો ચાલી રહ્યો છે, તેમજ આગામી સમયમાં ખેતીની સિઝન આવી રહી છે. પશુપાલનના પગલે મહિલાઓ માટે પણ ભારે સમસ્યા સર્જાઈ રહી છે. આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ચોક્કસ પગલાં લેવાય તે જરૂરી છે. આગામી સમયમાં આ મામલે ઠોસ પગલાં લેવામાં તંત્ર ઊણું ઉતરશે તો આગામી સમયમાં સ્થાનિકોની સમસ્યામાં વધારો થશે તે નક્કી છે. ગામની ઘટનાને લઈને સમગ્ર ગામ તો પોલીસ છાવણીમાં ફેરવાયું જ છે અને મહિલાઓ એકલી છે, તો સામે ઘરને તાળા લાગ્યા લઈને ભાજપના સત્તાધીશો પણ ગામની મુલાકાત માટે આવે છે. હિંમતનગરના ધારાસભ્ય પણ 2 દિવસ પહેલા મુલાકાત માટે આવ્યા હતા. પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત અન્ય ભાજપના નેતાઓ પણ અહીં મુલાકાતે પહોંચે છે. મીડિયા સમક્ષ કોઈ નિવેદન આપવા તૈયાર નથી. ભાજપના અગ્રણી મહિલા સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે સરકાર આ મામલે કોઈ યોગ્ય પગલાં લે અને વચ્ચેનો કોઈ રસ્તો કાઢે તેવી પણ માંગ કરી હતી.